નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નોર્થ ગુજરાત ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। અમરેલીના ચાપાતળ ગામે શેત્રુંજી નદીમાં રેતી ચોરીના મુદ્દે ગ્રામજનોનો વિરોધ। અમરેલી જિલ્લા કલેક્ટર અને ખાણ ખનીજ વિભાગને આવેદનપત્ર આપ્યું। ખાણ ખનીજ વિભાગ કચેરી બહાર ગ્રામજનોએ રામધૂન બોલાવી અનોખી રીતે વિરોધ નોંધાવ્યો। ચાપાતળ ગામના ગ્રામજનો અને ખેડૂતો શેત્રુંજી નદીમાં ગેરકાયદેસર રેતી ખનન અને રેતી ચોરીના મુદ્દાઓને લઈને અમરેલી પહોંચ્યા હતા। ગ્રામજનોના જણાવ્યા મુજબ નદીમાંથી રેતી કાઢવા માટે જેસીબી, હિટાચી અને ઓવરલોડ ડમ્પરોનો ઉપયોગ કરવામાં આવે છે। આ ડમ્પરો ગામના પાદરમાંથી પસાર થતા હોવાથી શાળાએ જતા બાળકોની સુરક્ષાને લઈને પણ ગ્રામજનોએ ચિંતા વ્યક્ત કરી છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે નદીના પટમાં આડેધડ અને ખનનને કારણે નદીની ભેખડ કાપીને તેમની જમીનો સુધી નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે। નદીમાં મોટા ખાડા પડી રહ્યા હોવાને કારણે પાણીના સંગ્રહ અને ભૂગર્ભ જળસ્તર પર પણ અસર થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે। સાથે જ ભારે વાહનોના કારણે ગામના રસ્તાઓને નુકસાન થતું હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। સમગ્ર મામલે ગ્રામજનોએ અમરેલી જિલ્લા કલેક્ટર તેમજ ખાણ ખનીજ વિભાગના ભૂસ્તર શાસ્ત્રીને આવેદનપત્ર આપી ગેરકાયદેસર રેતી ખનન તાત્કાલિક બંધ કરાવવા અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। એટલું જ નહીં, ખાણ ખનીજ કચેરી ખાતે ગ્રામજનોએ રામધૂન બોલાવી અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો। ગ્રામજનોએ નદી વિસ્તારમાં દરોડો પાડી મશીનરી અને ડમ્પરો સામે કાર્યવાહી કરવા તેમજ કાયમી પેટ્રોલિંગની પણ માંગ કરી છે। સાથે જ રેતી ચોરી સામે અવાજ ઉઠાવનાર લોકોને ધાકધમકી મળતી હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે। 7 દિવસમાં નક્કર કાર્યવાહી નહીં થાય તો કલેક્ટર કચેરી સામે ધરણા, ઉપવાસ અને ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ગ્રામજનોએ ઉચ્ચારી છે। હવે ચાપાતળ ગ્રામજનોની રજૂઆત બાદ તંત્ર શું કાર્યવાહી કરે છે તે હવે જોવાનું રહ્યું। રિપોર્ટર પ્રકાશ વઘાસિયા, કુકાવાવ। મારું નામ વિમળાબેન છે। શેત્રુજી કાંઠે અમારું ખેતર છે। શેત્રુજી કાંઠે અમારું ખેતર કપાઈ ને ધોવાઈ જાય છે। નીચેથી ચોરી કરવા વાળા લોકો રેતી ભરી જાય છે। અમારું ખેતર કપાઈ જાય છે। અમે કેટલી વાર જાહેર શરૂઆત કરી પણ કોઈ લોકો ધ્યાન આપતું નથી, કોઈ પગલા ભરતું નથી, કોઈ આવતું નથી। અમારું ખેતર રોજે રોજ કપાતું જાય છે। અમારું ખેતર હાવ કપાઈ જાય પછી વહી જાય પછી અમારે શું કરવું? અમને કોણ ખેતર આપશે? તેના હિસાબે અમારે ખેતર કપાય તો તમારે રાત અવરાવાર આવી શેની હિસાબે રેતી ભરવા આવે છે અને કેમ કોઈ પગલા લેતું નથી। મારું નામ બટુકભાઈ બાલુભાઈ ખૂટ, મારું ગામ ચાપાથળ છે। આજે અમે અમરેલી ખાતે કલેક્ટર શ્રી અને ભ્રષ્ટાચારી ખાણ ખનીજને આવેદનપત્ર દેવા આવ્યા છે। અમારા ગામનો પ્રશ્ન એ છે કે અમારા ગામથી 2-3 કિલોમીટર આગળ શેત્રુજી નદી આવેલી છે। જે શેત્રુજી નદીમાં ખનીજ માફિયાઓ કે રેતી ચોરી કરવા વાળા જ્યાં કોઈ પાસ પરમિટ વગર રેતી ચોરી કરે છે અને અમારા ગામના પાદરમાંથી નીકળે છે તો આજે અમારા ગામની મોટી મુસીબત છે। ગામની ભાગોળમાં આવેલી પ્રાથમિક શાળા છે જ્યાં બાળકોને અવર જવર માટે બહુ મોટી મુશ્કેલી પડે છે। આ ડમ્પરો બેફામ રીતે ચલાવે છે। જે આમાં કોઈને પણ જાનહાનિનો મુદ્દો થાય તો તેનું જવાબદાર કોણ? બીજા નંબરમાં જ્યારે શેત્રુજી નદીમાં રેતી અત્યારે પૂર્ણતાના આરે છે તો નદીના ભેખડથી જે અમારી જમીનો આવેલી છે એને કાપે છે અને મોટી મોટી ભેખડો પાડી અને અમારે જમીન લગી આ ભૂમાફિયાઓ પોગી ગયા છે। હવે અમારે એ લોકોને કોઈ વસ્તુ કહેવાતી નથી કે ભાઈ તમે અહીંયા ભરવા આવતા નહીં। એ લોકો બહુ લુખાગીરી કરી અને ધાક ધમકી ગામજનોને આપી અને ગામ લોકોને ડરાવે છે। અમે આ કલેક્ટર શ્રી અને ભ્રષ્ટાચારીને જે આવેદનપત્ર આપેલું છે જો એમાં કોઈ નક્કર પગલાં લેવામાં નહીં આવે તો અમે દિન 7માં કલેક્ટર ઓફિસની સામે ધરણા ઉપવાસ કરી આંદોલન કરીશું, જલદ આંદોલન કરીશું। પણ એમાં જો પણ કાંઈ પણ વસ્તુ બનશે અને કંઈ થશે તો તેનો જવાબદાર પ્રશાસન રહેશે। બેન રમેશભાઈ વઘાસિયા, ગામ ચાપાથળ। અમારા ગામમાં રેતી ડમ્પર બહુ ચાલે છે। નિશાળ પાદરમાં છે તો છોકરા સ્કૂલમાં જાય છે તો ડમ્પરિયા બહુ તાત્કાલિક દોડે છે તો છોકરાને કઈ થાય છે તો એની જવાબદારી કોણ લેશે? રેતી ચોરી થાય છે? હા, રેતી ચોરી થાય છે। શું માંગ છે તમારી? ઈ બંધ કરવાની છે અમારે। નહીં બંધ થાય તો અમે આંદોલન ઉપાડશું।